તો પાટણના કુરેજામાં વહેલી સવારે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર સાથે 3 લોકો ડૂબી ગયા. કાર સાથે 3 વ્યક્તિ કેનાલમાં ખાબકતા હાલ તેઓ ગુમ છે. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે સદનસીબે કારનો અકસ્માત થતાં કારમાં સવાર એક વ્યક્તિ બહાર ફંગોળાઈ જતા તેનો આબાદ બચાવ થયો હતો. હાલ ગુમ થયેલ 3 વ્યક્તિઓની ભાળ મેળવવા ફાયર બ્રિગેડે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર સુરેન્દ્રનગરના વડગામની હોવાનું બહાર આવ્યું છે. માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા યશવંત પટેલ. યશવંત, કઈ રીતે સર્જાયો અકસ્માત અને હાલ શું કામગીરી હાથ ધરાઈ રહી છે? સુરેન્દ્રનગરના વડગામના નાળોદા સમાજના નડ્યો છે. તે લોકો અંબાજીથી દર્શન કરીને પડી રહ્યા હતા. તે સમય પહેલી પરોઢના સમયે જ ત્યાં કુરેજાના બાજુમાં ત્યાં આગળ એવું જાણવા મળી રહ્યું છે કે ઊંઘનું ઝોકું આવી જતા સ્ટેરિંગ પર કંટ્રોલ ગુમાવી દીધો હતો, જેમાં 4 લોકો સવાર હતા અને નદીમાં કાર ખાબકતા પહેલા જ એક માણસે કારમાંથી ઝપલાવી દીધું હતું, જેના કારણે તેનો આબાદ બચાવ થઈ ગયો છે અને બીજા 3 લોકો કેનાલના અંદર જ ગરકાવ થઈ ગયો હતો. જોકે ત્યાં આગળ અત્યારે સ્થાનિક પોલીસે પણ અત્યારે પહોંચી ગઈ છે, મામલતદાર સાથેના અધિકારીઓ પણ પહોંચી ગયા છે અને નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ પહોંચી ગયું છે. 1 કલાકની શોધખોળ બાદ અત્યારે જગ્યાએ જી યશવંત, આ સમગ્ર માહિતી બદલ આભાર.